સુરેન્દ્રનગરના કુડા જવા તરફના રસ્તાને બંધ કરી દેવાતા અગરિયાઓ ચિંતામાં મુકાયા છે। કુડાના રણમાં 2 લાખ ટનથી વધુ મીઠું પાકેલી હાલતમાં પડ્યું છે, પરંતુ નર્મદા કેનાલ પર આવેલો બ્રિજ જર્જરિત હોવાનો રિપોર્ટ આવતા આ પુલ 6 મહિનાથી બંધ કરાયો છે અને અગરિયાઓ રણમાંથી મીઠું બહાર કાઢી શકતા નથી। કુડાથી ખારાગોડા મીઠું પહોંચે તો જ વેચાણ થાય તેવી પરિસ્થિતિ છે। કુડાથી મીઠું બહાર નીકળે તે માટેની પુલની વ્યવસ્થાની માંગ ઉઠી છે। સરકારી તંત્ર નર્મદા વિભાગ આંધળું હોવાના કારણે કુડા જવાના રસ્તા ઉપર છેલ્લા 6 મહિનાથી રોડ બંધ કરી દીધેલ છે। કોઈ ડાયવર્ઝન પણ આપેલ નથી અને મીઠું મહામૂલ્ય નાના અગરિયાઓનું મીઠું કરોડો રૂપિયાની કિંમતનું મીઠું કુડા ખાતે પડેલ છે અને છેલ્લા 6 મહિનાથી રસ્તો બંધ હોવા છતાં ન ધાંગધ્રાના ધારાસભ્ય ન પાટડીના ધારાસભ્ય અથવા સરકારી તંત્રને કોઈને આની પડી